હાય, મારું નામ તનિષા છે અને હું એક સેકન્ડ યર બેચલર સ્ટુડન્ટ છું. હું હમણાં મારી ડિગ્રી અશોકા યુનિવર્સિટીથી કરું છું ઇન ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ. મારા ઇન્ટરેસ્ટ પબ્લિક પોલિસી અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી છે. હાય, મારું નામ મોક્ષા છે. હું અત્યારે લો પરસ્યુ કરી રહી છું ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી. હાય, મારું નામ આશ્વી છે. હું સેકન્ડ યર બીટેક બાયોટેકનોલોજીમાં છું ફ્રોમ પીડીઈયુ. અમે અત્યારે પર્યાવરણ મિત્રમાં વોલેન્ટિયર્સ તરીકે કામ કરી રહ્યા છે એન્ડ ઓલ્સો વર્કિંગ એઝ ગ્રીન કેટલિસ્ટ. તો આજે આપણે એક એવા ટોપિક પર ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ જે આપણા ડેલી લાઈફ જોડે બહુ જ કનેક્ટેડ છે. એઝ વી નો કે આપણે જે એર લઈએ છીએ, બ્રીથ કરીએ છીએ, જેનાથી જે વોટરને આપણે યુઝ કરીએ છીએ, જે રિસોર્સિસ યુઝ કરીએ છીએ, એ બધું પર્યાવરણનો એક અહમ હિસ્સો છે. લેકિન આજના દિવસોમાં અગર આપણે જોઈએ તો એના કારણે બહુ બધા ક્લાઇમેટ ચેન્જીસ, ડિફોરેસ્ટેશન, એર પોલ્યુશન જેવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહી છે. તો એને સોલ્વ કરવા માટેની આપણી રિસ્પોન્સિબિલિટીના બારેમાં વાત કરવા આપણે અહીંયા ભેગા થયા છીએ. સો આપણે આ ડિસ્કશન શરૂ કરીએ એ પહેલાં હું એક વાત કરવા માંગીશ. એઝ આપણને બધાને ખબર છે કે આપણે 5th જૂનના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરીએ છીએ. 1972માં બધા જ નેશન્સ ભેગા થયા હતા એટ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ એન્ડ ત્યારે આ વસ્તુ નક્કી કરવામાં આવી હતી એટ સ્ટોકહોમ. અને 1973થી આપણે દર વર્ષે 5th જૂનથી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરીએ છીએ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ કોઈ એક દિવસની વસ્તુ નથી. એઝ આપણે દરેક દિવસે આપણા એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવું જોઈએ. એઝ અકોર્ડિંગ ટુ આર્ટિકલ 51A એ આપણા દરેક જણની જવાબદારી છે કે આપણે આપણા એન્વાયરમેન્ટને બચાવીએ અને નુકસાન થતું હોય તે આપણે જરૂરી પગલાં ભરીએ. અને આપણે એ વસ્તુ પણ જાણવી જરૂરી છે કે એન્વાયરમેન્ટને બચાવવાની રિસ્પોન્સિબિલિટી ખાલી ગવર્મેન્ટની નથી, કાં તો કોઈ સ્પેસિફિક ઓર્ગેનાઇઝેશનની નથી. આ પૃથ્વી પર રહેતા માણસની છે કે આપણે એન્વાયરમેન્ટને બચાવીએ. અને હું એવું કહેવા માંગીશ કે જેમ જેમ આપણે દિવસ જઈ રહ્યા છે એમ આપણે જોઈ શકીએ છીએ કે એર પોલ્યુશન, પછી આવી રીતના વૃક્ષોનું સંરક્ષણ ઘટી રહ્યું છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, પાણીનું આવી રીતના દુરુપયોગ થઈ રહ્યું છે. સો આ બધી વસ્તુ એક મેજર ઇશ્યુ બની રહ્યો છે. સો આજે આપણે એના પર ડિસ્કસ કરીશું. હા મોક્ષા, હું તમારી વાત સાથે બિલકુલ સહેમત છું કે એન્વાયરમેન્ટનું પ્રોટેક્શનની રિસ્પોન્સિબિલિટી ખાલી ગવર્મેન્ટ કે કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સની નથી. એની રિસ્પોન્સિબિલિટી બધા નાગરિકોની છે અને બધાએ એમના સાઈડથી એમના લેવલ પર જે પણ મહેનત થતી હોય એન્વાયરમેન્ટના પ્રોટેક્શન માટે એ એમને કરવી જોઈએ. આના ઉદાહરણ છે કે આપણે સૌએ મળીને ટ્રી પ્લાન્ટેશન કરી શકીએ છીએ, વેસ્ટ સેગ્રિગેશન કરી શકીએ છીએ, કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કે વોટર પ્રિઝર્વેશન કરી શકીએ છીએ. અને આવા બધા નાના નાના હેબિટ્સથી આપણે એક મોટો પોઝિટિવ ચેન્જ લાવી શકીએ છીએ. ખાસ કરીને આ વસ્તુમાં યુવાનોનો કે યુથનો બહુ મોટો યોગદાન હોય છે. યુવાનો જ આ બધા એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સના કોન્સિક્વન્સીસને ફેસ કરવાના છે અને એમના માટે આ પ્રોબ્લેમ બહુ સિરિયસ થતી જાય છે. એડિશનલી યુવાનો આ પ્રોબ્લેમ્સને બહુ ઇનોવેટિવ અને નવા ફ્રેશ લેન્સથી જોવે છે અને ફ્રેશ સોલ્યુશન્સ કાઢે છે. જેમ એ સોશિયલ મીડિયા એડવોકેસીમાં પાર્ટિસિપેટ કરતા હોય છે, કાં તો કોઈ સોશિયલ મીડિયા કેમ્પેન્સ ચલાવતા હોય છે કે બીજા કમ્યુનિટી ઇનિશિયેટિવ્સ લેતા હોય છે. તો મારા હિસાબથી એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન ખાલી ગવર્મેન્ટ કે કોઈ ઓર્ગેનાઇઝેશન્સની રિસ્પોન્સિબિલિટી રહેશે ત્યાં સુધી કોઈ ચેન્જ નહીં આવે. આ એક સસ્ટેનેબિલિટી એક કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે જેમાં આપણે બધાએ આપણું યોગદાન આપવું જોઈએ. તો આશ્વી, તમે બાયોટેકનોલોજીના સ્ટુડન્ટ છો, તો આમાં તમારું શું માનવું છે અને તમને શું લાગે છે કે બાયોટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીમાં સૌથી મોટા ગેપ શું છે? થેન્ક યુ. સો બાયોટેકનોલોજી અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી આપસમાં એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સંબંધ ધરાવે છે. મારા માટે બાયોટેકનોલોજી એક એવી ફિલ્ડ છે જે બાયોલોજી અને ટેકનોલોજીને કમ્બાઈન કરીને એક એવા પ્રોડક્ટ્સ બનાવે છે જે આજના એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સને કેટર કરી શકે છે. જેમ કે આજે ક્લાઇમેટ ચેન્જ થાય છે, પોલ્યુશન થાય છે, વેસ્ટ મેનેજમેન્ટ ઇશ્યુઝ છે, બાયોડાયવર્સિટી લોસ થાય છે. એ બધા જ પ્રોબ્લેમ્સનો સામનો કરી અને એના માટે સારા સોલ્યુશન્સ કાઢવાની ક્ષમતા બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં છે.
એ બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ મારા માટે સૌથી મોટો ગેપ બાયોટેકનોલોજીમાં એના ઇમ્પ્લિમેન્ટેશનનો છે. ઇનોવેશન્સ તો થઈ જાય છે, ટેકનોલોજી બી આપણે યુઝ કરી લઈએ છીએ, બટ એ ઇનોવેશન શું બધા સુધી પહોંચે છે? શું બધા લોકો એ વસ્તુનો લાભ લઈ શકે છે? ક્યોંકિ ઘણા એવા ઇનોવેટિવ સોલ્યુશન્સ છે જે લેબોરેટરીમાં જ સીમિત રહી જાય છે, પણ જેને જેન્યુઅનલી એ વસ્તુની જરૂરત છે એ લોકો સુધી એ પહોંચતું નથી, જેના ઘણા બધા ફેક્ટર્સ બી છે જે આપણે આગળ વાત કરીએ. એનો હું એક ઉદાહરણ તરીકે તમને સમજાવું. જેમ કે બાયોટેકનોલોજીમાં બાયો રિમેડિએશન કરીને એક ટેકનોલોજી હોય, જેમાં આપણે જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ, બેક્ટેરિયા, ફંજાઈ હોય એને આપણે યુઝ કરીને પોલ્યુટેડ એર કે વોટર કે એ બધાને આપણે ક્લીન કરી શકીએ છીએ, કે જે કેમિકલ બ્રેકડાઉન થઈ શકે છે. એ આજના જમાનામાં બહુ જ હેલ્પફુલ ઇનોવેટિવ ઇન્વેન્શન છે, પણ એ વસ્તુ બધા લોકો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા, જેના ઘણા બધા રીઝન્સ છે. જેમ કે અવેરનેસનો અભાવ. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઓલ એ હજુ બી પુરાના મેથડ્સથી જ ચાલે છે, એ ઇમ્પ્લિમેન્ટેશનનો અભાવ છે. અમુક ટેકનિકલ ચેલેન્જીસ છે કે એ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આપણી પાસે, અને વન મેજર રીઝન જે છે ઇકોનોમિકલ રીઝન. બિકોઝ એઝ ઇન્ડિયન્સ આપણે લોકો ઇકોનોમિકલ રીઝન્સને એક બહુ મોટું રીઝન્સ માનીએ છીએ, જેને આપણે વધારે જાણી શકીએ રિગાર્ડિંગ ધ પ્લાસ્ટિક બેગ થિંગ. સો એઝ વી નો કે પ્લાસ્ટિક આપણા માટે આટલું હાર્મફુલ છે, પણ તો બી અત્યારના યુથ ઇવન આફ્ટર બેનિંગ ઓફ પ્લાસ્ટિક સ્ટીલ પ્લાસ્ટિક એટલું જ પ્રિવેલન્ટલી યુઝ થઈ રહ્યું છે. આપણે કશે બી શાક લેવા જઈએ છીએ કે કશું બી કરીએ છીએ, એવું નથી કે અલ્ટરનેટિવ્સ નથી. ઘણા સાયન્ટિસ્ટ, બાયોટેકનોલોજીસ્ટ બહુ બધા ઓર્ગેનિક મેટર, ઘણા બધા એડવાન્સ ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન્સ બી શોધ્યા છે, પણ તો બી આપણે લોકો એ સોલ્યુશન્સ નથી કરતા. વાય? બિકોઝ પ્લાસ્ટિક્સ ફર્સ્ટલી ઇઝી ટુ બાય છે, ઇઝીલી મળી જાય છે. ઇટ ઇઝ વેરી લેસ કોસ્ટલી, તો તમે એ ચીપર વર્ઝન છે તમારા માટે. અને સેકન્ડલી પીપલને હજુ એટલી અવેરનેસ નથી કે એ લોકો ખાલી પોતાનું જોવે છે કે હા મને કન્વિનિયન્સ પડે છે ને, દે વાય વિલ દે કેર અબાઉટ ધ એન્વાયરમેન્ટ. બટ બેસિકલી સસ્ટેનેબિલિટી એવું નથી કે આપણે પોતાનું બચાવીએ, કે આપણે ખાલી રિસોર્સિસ સેવ કરીએ. બટ સસ્ટેનેબિલિટીનો રિયલ મતલબ જ એ છે કે આપણે રિસોર્સિસને એવી રીતે યુટિલાઇઝ કરીએ કે આપણે આપણા ફ્યુચર જનરેશન્સને બી એ રિસોર્સિસ આપી શકીએ વિધાઉટ એ લોકોની નીડ્સ કોમ્પ્રોમાઇઝ કરવા. આપણે આપણી ગ્રીડ માટે આ કરીએ છીએ, પણ આગળના જનરેશન્સ એ વસ્તુ ભોગવે છે, જે આપણે બી ભોગવી રહ્યા છીએ ફિલહાલ. સો એ એક છે. પછી અગર આપણે એવું વિચારીએ કે એક બીજો મોટો ગેપ એ છે કે સાયન્સ, ઇન્ડસ્ટ્રી અને ટેકનોલોજી એ ત્રણ વચ્ચે એટલું કોલેબોરેશન નથી. ગવર્મેન્ટ ફંડિંગ આપે છે, બટ કોણ એ ટ્રેક કરે છે કે ફંડિંગ ક્યાં જઈ રહ્યું છે? એ ડેવલપમેન્ટ્સ જે થઈ રહ્યા છે એ થઈ તો ગયા, પણ એ બધા સુધી પહોંચી નથી રહ્યા. તો એ કેમ નથી થઈ રહ્યું? એ બધું ટ્રેકિંગ થવું જોઈએ ફર્સ્ટલી. સેકન્ડલી, મોર એન્ડ મોર ડેવલપમેન્ટ ટેકનોલોજીમાં થાય છે, મોર એન્ડ મોર આ એમ્પ્લોયબિલિટી બી ક્રિએટ કરી શકે છે. અને બટ એ બધા વચ્ચેનું લિમિટેડ કોર્ડિનેશન જ એક રીઝન છે કે આ એક મોટો ગેપ બની રહ્યો છે. મને લાગે છે કે આ ગેપનું સોલ્યુશન્સ આપણે ખાલી ગવર્મેન્ટ કે ખાલી ઇન્ડસ્ટ્રીઝ નહીં લાવી શકે. આપણે બધાને મળીને એ વસ્તુના બારેમાં અવેરનેસ એક તો પોતે ફેલાવવી પડશે ને પોતે અવેર બી થવું પડશે. ભલે કોઈ બીજું નથી કરતું, પણ અગર આપણે એક બી ચેન્જ કરી, આપણને જોઈને 4 બીજા એ ચેન્જનું બારેમાં વિચારી શકે છે. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટે બાયોટેકનોલોજીનો એક બીજો ઉપયોગ વેસ્ટ મેનેજમેન્ટ છે. બહુ બધા બાયો રિએક્ટર્સ કે બાયોગેસ વગેરે આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ, જેનાથી આજે લેન્ડફિલ્સમાં આટલા બધા પ્લાસ્ટિકના ઢગલા થાય છે, આટલું બધું પ્લાસ્ટિક છે જેનું સેગ્રીગેશન નથી થઈ શકતું, એ બધું આપણે એક જ વારમાં સોલ્વ કરી શકીએ છીએ. તો હવે આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એ વસ્તુને એવી ને એવી રાખવી છે કે આપણે એ વસ્તુને સોલ્વ કરવાનું છે એ મેટર. અને ફ્યુચર માટે અગર હું કંઈક રેકમેન્ડ કરી શકું ઇઝ કે આ ડેવલપમેન્ટ ગ્રીન બાયોટેકનોલોજી તરફ વધારે કરી શકાય. અને એઝ વી નો કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ હોય છે કે જે તમારા હેલ્થ માટે બી સારા હોય છે, જે એન્વાયરમેન્ટલી બી ઇઝી હોય છે, કે તમારો કોમ્પોસ્ટ માટે કેમિકલ પેસ્ટિસાઇડ્સ યુઝ ના કરવા પડે, એન્વાયરમેન્ટને બી એ સેફ રાખે, ઓર્ગેનિઝમ્સ એન્ડ એવરીથિંગ. સ્ટીલ ઘણા લોકોને એવું છે કે આપણે પ્રકૃતિની વસ્તુ જોડે કેમ છેડછાડ કરીએ છીએ વિથ ટેકનોલોજી એન્ડ એવરીથિંગ. બટ દે ડુ નોટ રિયલાઇઝ કે એનાથી આપણને જ બેનિફિટ મળે છે, અને એઝ વેલ એઝ ટેકનોલોજીના કારણે આપણે અર્થમાં, એન્વાયરમેન્ટમાં બી એટલું બેનિફિટ લાવી શકીએ છીએ. તો આપણે એના બારેમાં વિચારવું જોઈએ. અંતમાં હું એ જ કહીશ કે બાયોટેકનોલોજી પાસે એન્વાયરમેન્ટલ ચેલેન્જીસ કેટર કરવાનો બહુ જ મોટો ઓપોર્ચ્યુનિટી અને સ્કોપ છે. અગર આપણે બધા સાથે મળીને વસ્તુને એક્સેપ્ટ કરીશું અને થોડુંક આપણું ના વિચારીને બધાનું વિચારીશું, તો મે બી વી કેન હેવ અ બેટર ફ્યુચર. સો મોક્ષા, એઝ તું લો ભણે છે, તો વોટ આર સર્ટન ઇમ્પ્લિમેન્ટેશન્સ ઇન ધ પોલિસીઝ જે કરંટ છે અને જે આગળ ઇમ્પ્લિમેન્ટ થવાની છે, તો એની વચ્ચે કોઈ ગેપ કે વોટ ઇઝ સમથિંગ યુ વુડ વોન્ટ કે તું ઇમ્પ્લિમેન્ટ કરી શકે? ઓકે, સો
ધ મેઇન થિંગ જે ગેપ આવી રહ્યો છે, કોઈ લૉઝ આપણી પાસે દરેક વસ્તુ માટે લૉ છે, બટ એનું ફોલોઅપ કોણ કરે છે આપણને જ નથી ખબર. એઝ વી નો કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બંને વસ્તુ 2016માં ગવર્મેન્ટ દ્વારા આવેલો છે એનું એક્ટ. સો ઇન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કહેવામાં જ આવેલું છે કે પ્લાસ્ટિક ઇઝ બેન્ડ. આપણે પ્લાસ્ટિકને યુઝ જ નથી કરવાનું, એનું પ્રોડક્શન જ બંધ કરી દેવાનું છે. બટ સ્ટીલ વી કેન સી દરેક જગ્યાએ પ્લાસ્ટિક તમને દેખાઈ જ જશે. એવું તો છે જ નહીં કે એનું પ્રોડક્શન બંધ થઈ ગયેલું છે. એન્ડ એઝ આશવી સેડ કે પ્લાસ્ટિક એક ચીપર સોર્સ છે, એને શોધવા ક્યાંય જવું નથી પડતું અને આપણને ઇઝીલી અવેલેબલ છે. ઇવન ધો આપણી પાસે જે એના અલ્ટરનેટિવ્સ છે એ પણ ઇઝીલી અવેલેબલ છે, બટ સ્ટીલ પીપલ પ્રિફર પ્લાસ્ટિક ઓવર ધોઝ ઓલ્ટરનેટિવ્સ. સો આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો પ્લાસ્ટિકનું પ્રોડક્શન જ બંધ કરવું જોઈએ. એ અગર પ્લાસ્ટિકનું પ્રોડક્શન બંધ થશે તો એનો યુસેજ ઓબ્વિયસ છે કે બંધ જ થઈ જવાનો છે. પછી સેકન્ડ થિંગ ઇઝ એન્વાયરમેન્ટ એક્ટ, જે 1986માં આવેલો હતો કે ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ હતી એના બાદ. ત્યારે ગવર્મેન્ટે દરેક વ્યક્તિને એન્વાયરમેન્ટને બચાવવાની રિસ્પોન્સિબિલિટી આપેલી હતી કે તમે કોઈ પણ એક્શન્સ લઈ શકો છો. ઇફ એન્વાયરમેન્ટને ક્યાંય હાર્મ થઈ ગયેલો છે તો યુ કેન રેઝ યોર વોઇસ અને યુ કેન સેવ એન્વાયરમેન્ટ. તો સ્ટીલ વી કેન સી કે ઘણી જગ્યાએ એ વસ્તુ થતી હોય છે. અનનેસેસરી ઝાડ કપાતા હોય છે, પાણીનો વેસ્ટ થતો હોય છે અને એર પોલ્યુશન, દેટ ઇઝ ધ મેઇન થિંગ હેપનિંગ રાઇટ નાઉ અને એ જ મેઇન રીઝન છે ક્લાઇમેટ ચેન્જનું. તો આપણે એ વસ્તુ જોઈ રહ્યા છે કે આ વસ્તુ ખોટી છે. સ્ટીલ આપણે કોઈ એક્શન્સ નથી લેતા કે હા કરે છે કરવા દો ને. અગર આપણે આ વસ્તુ ફોલોઅપમાં રાખી છે તો ફ્યુચરમાં આપણી જોડે બેસ્ટ એક્ઝામ્પલ છે પિરાના. આપણે જોઈ શકીએ છીએ કે વર્ષોથી ત્યાં બધો કચરો ડમ્પ થઈ રહ્યો છે અને ત્યાં કંઈ જ ચેન્જીસ નથી આવી રહ્યા. સો અગર આપણે આ વસ્તુને કન્ટિન્યુ રાખીએ તો આપણી જોડે આવા ઘણા બધા પિરાના ઊભા થવાના છે અને એ વેસ્ટ ક્યાં જશે વી ડોન્ટ નો. દેન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગવર્મેન્ટે આપણને કીધેલું છે કે બ્લુ ડસ્ટબિન એન્ડ ગ્રીન ડસ્ટબિન. વી ઓલ નો કે ગ્રીન ડસ્ટબિનમાં વી થ્રો વેટ સ્ટફ એન્ડ બ્લુ ડસ્ટબિનમાં વી થ્રો ડ્રાય સ્ટફ. અગર આ વસ્તુને આપણે દરેક ઘરે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, દેખો આપણી પાસે છે એ વસ્તુ બટ એનું ઇમ્પ્લિમેન્ટેશનની કમી છે. અગર આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો વી કેન ઇઝીલી રિસાયકલ જે આપણી પાસે ડ્રાય વેસ્ટ છે. ડ્રાય વેસ્ટ ઇઝ બેઝિકલી પ્લાસ્ટિક એન્ડ ઓલ સ્ટફ. અને ઘણી બધી જગ્યાએ યુ કેન સી કે આપણે એ વસ્તુનું રિસાયકલ કરીને ઘણી બધી નવી વસ્તુઓ બનાવવામાં આવે છે. બટ અગર આપણે આપણા જ ઘરેથી એ કચરાને અલગ કરીને નથી ફેંકતા તો એ રિસાયકલ જે લોકો કરે છે એમના સુધી પહોંચવાનું જ નથી અને એવી રીતને આપણા એન્વાયરમેન્ટમાં કચરો વધતો જ જવાનો છે. દેન વીલ ટોક અબાઉટ વોટર. વી કેન સી કે બધી ફેક્ટરીઝમાં આપણી પાસે લો છે કે ફેક્ટરીઝ આર નોટ અલાઉડ ટુ થ્રો ધ વેસ્ટ તે જે આપણા એન્વાયરમેન્ટને હાર્મ કરી શકે છે. એમાં નથી લાઈક એમની પાસે નથી કે એ નથી નાખી શકતા, પરમિશન નથી, બટ સ્ટીલ દે ડુ. અને એવી રીતના જ આપણી ઘણી બધી નદીઓ પોલ્યુટ થઈ રહી છે. પછી આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી નદીઓમાં લોકો આસ્થાના નામે ફૂલો અને શ્રીફળ એવી બધી વસ્તુઓ આખી નાખી દે છે. સો એ શું કરી રહ્યું છે? એ આસ્થા તો ફોલોઅપ થઈ રહી છે બટ એની સાથે આપણી નદીઓ વેસ્ટ થઈ રહી છે. અગર આપણી પાસે અત્યારે વર્લ્ડમાં 3% જ ક્લીન વોટર છે, જે આપણું 3% ક્લીન વોટર છે, જેમાંથી 2.5% સ્ટીલ અનડિસ્કવર્ડ છે અને અત્યારે આપણી પાસે પીવાલાયક ખાલી 0.5% ક્લીન વોટર છે જે આપણે કન્ઝ્યુમ કરી શકીએ છીએ. સ્ટીલ આપણે એને એવી રીતના વેસ્ટ કરી રહ્યા છે કે જાણે આપણી પાસે ઘણો બધો પાણી પીવા માટેનો સ્ટોક પડેલો હોય. એન્ડ દેન એર એક્ટ, જે આપણા ક્લાઇમેટ ચેન્જનું સૌથી મોટું રીઝન છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઘણા બધા નિયમો રાખેલા છે કે વ્હીકલ્સની સર્વિસીસ કરાવતા રહેવાનું. બટ લાઈક પીયુસી એની એક ડ્યુરેશન હોય છે, તો એ પીયુસીનું ચેકઅપ પોલ્યુશન અંડર કંટ્રોલ એ આપણે કરાવતા રહેવાનું હોય છે. બટ સ્ટીલ આપણે રસ્તામાં જોઈ શકીએ છીએ ઘણા બધા ઓટોસ, ટ્રક, જેમાંથી એટલા ગંદા ધુમાડા કે જે આપણા એન્વાયરમેન્ટને એટલી બધી અફેક્ટ કરે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે સિઝનનું જે છે, લાઈક અચાનકથી શિયાળામાં વરસાદ પડવો, દેટ ઇઝ બેઝિકલી ક્લાઇમેટ ચેન્જ. અગર આપણે આ બધી વસ્તુને નહીં બચાવીએ તો એનો આપણને ઇમ્પેક્ટ ફ્યુચરમાં ઘણો બધો પડવાનો છે. સો આમાં થિંગ એ જ છે કે આપણી પાસે બધી વસ્તુના લોસ છે બટ કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવા તૈયાર નથી. ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે
નથી થઈ રહ્યું. અને અગર ઇમ્પ્લિમેન્ટ પણ થાય તો લોકો ફોલો કોણ કરી રહ્યું છે? એક્ઝેક્ટલી. સો આપણે દેખ્યું કે પીયુસીમાં અગર ગવર્મેન્ટ એક સ્ટેપ લે કે આવી રીતના જે વ્હીકલ્સ જઈ રહ્યા છે એને લાઈક એના અગેન્સ્ટ એક્શન્સ લે તો વી કેન રિડ્યુસ દેટ, બટ એ અત્યારે નથી થઈ રહ્યું. તો અગર આ રીતના ચાલતું રહ્યું તો આપણા એરને ઘણી બધું પ્રદૂષણ થશે અને આપણને ઘણા બધા ક્રાઇસિસ ફ્યુચરમાં ફેસ કરવા પડશે. જેમ આપણે લોકો યુથ છે તો એ વસ્તુ આપણા જ હાથમાં છે કે આપણે આપણા એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરીએ. જે પણ વોટર બોડીઝ છે, આપણા જે વૃક્ષો છે, પછી જે આપણી હવા છે, એ ત્રણેયનો બચાવ આપણા જ હાથમાં છે. અગર આપણે કોઈ એક્શન્સ નહીં લઈએ તો આપણે અને આપણી આવનારી પેઢીઓએ જ એ વસ્તુ ભોગવવી પડશે. સો બેઝિક થિંગ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન. અગર ઇમ્પ્લિમેન્ટેશન આવી ગયું, લોકો સમજશે અને સિરિયસ લેશે તો આપણે આમાં ચેન્જ લાવી શકીશું. સો તનિષા, હું તને પૂછવા માંગીશ કે જે યંગ પીપલ છે એ એન્વાયરમેન્ટલ પોલિસીસને શેપ કરવામાં લાઈક શું સ્ટેપ્સ લઈ શકાય કે જે એમના પર સારો ઇન્ફ્લુઅન્સ પડી શકે, એનાથી જે મેં કીધું એમાં આપણે ચેન્જીસ લાવી શકીએ અને આપણા એન્વાયરમેન્ટને બચાવી શકીએ. ઓકે, સો મારા પ્રમાણે યંગ પીપલ ફ્યુચરના લીડર્સ નથી, પણ પ્રેઝન્ટ સ્ટેક હોલ્ડર્સ પણ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે યંગ પીપલ એ કેપેબલ છે એન્વાયરમેન્ટના ઇન્ટરેસ્ટના બારેમાં વિચારવા માટે અને એના બારેમાં કોઈ એક્શન લેવા માટે. આના રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ પણ છે. જેમ આપણે હમણાં જોઈ શકીએ છીએ કે આખી દુનિયામાં લોકલી અને ગ્લોબલી ખાસા બધા મૂવમેન્ટ્સ, એન્વાયરમેન્ટલ મૂવમેન્ટ્સ ચાલે છે જે યુથ લેડ હોય છે. અને આ બધા ક્લાઇમેટ રિલેટેડ મૂવમેન્ટ્સ હોય છે. અને ખાસા બધા એક્ટિવિસ્ટ હોય છે, યંગ એક્ટિવિસ્ટ, જે ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરે છે અને અવેરનેસ સ્પ્રેડ કરવા માટે કામ કરે છે. અને આ બધા કામથી એનું ઇમ્પેક્ટ આપણે જોઈ શકીએ છીએ કે આનાથી ગવર્મેન્ટ પર પણ પ્રેશર પડે છે કે એ રાઇટ એક્શન લે અને એન્વાયરમેન્ટ કોઝના તરફ કોઈ પોલિસી બનાવે કે કોઈ ચેન્જ લાવે. અને આનાથી આપણને ખબર પડે છે કે યુથનું ખાસું મોટું યોગદાન છે અને એમના એક્શન્સનું ખાસું મોટું ઇમ્પેક્ટ છે જે પોલિસી ડિસિઝન સુધી પણ પહોંચી શકે છે. આ જનરેશનમાં એસ્પેશિયલી સોશિયલ મીડિયા એક બહુ પાવરફુલ પ્લેટફોર્મ છે. સોશિયલ મીડિયા વેબસાઇટ્સ જેમ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને લિંક્ડઇન, આ બધી વસ્તુઓથી યુથ અને આજની જનરેશન પાસે એક વાઇડર ઓડિયન્સ છે. આ વાઇડર ઓડિયન્સથી આજકાલ બધું બહુ ઇઝીલી ટ્રેન્ડી બની જતું હોય છે. તો મે બી આપણે એવા એફર્ટ્સ કરી શકીએ છીએ કે આપણે સસ્ટેનેબિલિટીને ટ્રેન્ડી બનાવી શકીએ છીએ, કે ઇકો ફ્રેન્ડલી હોવાને કૂલ બતાવી શકીએ છીએ. અને આ બધી વસ્તુઓથી યુથ વધારે લોકોને રીચ કરી શકે છે અને એમને વધારે અવેર બનાવી શકે છે આજના સર્કમસ્ટાન્સીસ અને એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સના વિશે. આઈ અગ્રી વિથ વોટ યુ સેડ. અને નાના ઇનિશિયેટિવ્સ પણ સાથે અગર કરવામાં આવે તો બહુ મોટા ચેન્જીસ લાવી શકે છે સોસાયટીમાં. યા એક્ઝેક્ટલી. એઝ યુ સેડ કે આપણે એક માણસ નાના સ્ટેપ્સ લેશે તો આપણે ઘણું બધું ફ્યુચરમાં ચેન્જીસ લાવી શકીશું અને આપણા એન્વાયરમેન્ટને બચાવી શકીશું. એન્ડ હું હજી એક વસ્તુ કહેવા માંગીશ કે આપણે કમ્પેન્સેશનની વાત કરીએ તો ઘણી બધી જગ્યાઓએ અમુક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વૃક્ષો કાપવામાં આવતા હોય છે અને એના બદલે લાઈક કમ્પેન્સેશન આપી દેવામાં આવતું હોય છે. શું એ યોગ્ય છે? મને નથી લાગતું કે એ કમ્પેન્સેશન ઇઝ નોટ દેટ વર્થ ઓફ ધ રિસોર્સિસ વિચ વી આર હેવિંગ રાઇટ નાઉ. એ કમ્પેન્સેશન ઇઝ અ વન ટાઈમ થિંગ. એ પૈસા છે તમારી પાસે, બધું છે, બટ અગર તમારી પાસે હવા બી શુદ્ધ નથી શ્વાસ લેવા, તો વેર વુડ યુ યુઝ ઓલ ઓફ દેટ થિંગ્સ? વોટ વિલ યુ ડુ ઇટ? યા એક્ઝેક્ટલી. સો આજે એઝ ડિસ્કશનમાં તમે ટેકનોલોજીની વાત કરી કે એન્વાયરમેન્ટલ ચેલેન્જીસ સોલ્વ કરવા માટે ઘણી બધી પોસિબિલિટીઝ આપે છે અને ઇનોવેશન ત્યારે જ લાઈક સરખી રીતે સક્સેસફુલ થાય છે જ્યારે એ બીજા લોકો સુધી પણ પહોંચે અને લેબમાં ના રહી જાય અને લોકોને પણ એ વસ્તુની ખબર પડે. એન્ડ એઝ યુ સેડ કે ઇન્સ્ટાગ્રામ એન્ડ ઓલ ધ સોશિયલ પ્લેટફોર્મ્સ લાઈક ફેસબુક, લિંક્ડઇન એન્ડ એવરીથિંગ, આપણે લાઈક એ વસ્તુને વધારે પ્રમોટ કરવી જોઈએ કે એન્વાયરમેન્ટને કઈ રીતે બચાવી શકાય. આ વસ્તુ ખોટી છે. બધાને બેઝિક નોલેજ તો છે જ, બટ એને ઇમ્પ્લિમેન્ટ કોઈ નથી કરી રહ્યું. આ માણસ કરી રહ્યું છે તો હું કેમ કરું? એ મેન્ટાલિટી અત્યારે આપણે આપણા યુથે પોતાનામાંથી નીકાળવાની જરૂર છે. નહીંતર અગર આપણે જ સ્ટેપ્સ નહીં લઈએ તો ફ્યુચરમાં આ વસ્તુ સેમનું રિપીટેશન થતું રહેશે અને એન્વાયરમેન્ટ
ને ખૂબ જ હાર્મ થશે. અને જેમ મેં ડિસ્કશનમાં વાત કરી કે સૌથી મોટો એન્વાયરમેન્ટ લો સાથેનો ટેક અવે એ છે કે એની પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ રહી. સો એના રેગ્યુલેશન્સ ત્યારે જ યુઝફુલ બને છે જ્યારે ગવર્મેન્ટ, પછી ઓર્ગેનાઇઝેશન્સ અને લોકો અને ઇન્સ્ટિટ્યુશન્સ એનો સરખી રીતના યુઝ કરે છે. એન્ડ જે તમે કીધું કે યંગ પીપલ આપણા માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે કે એ લોકોમાં અગર ચેન્જીસ આવશે તો જ ફ્યુચરમાં ચેન્જીસ આવશે. અને યુથમાં પોઝિટિવિટી લાવવી એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે એન્વાયરમેન્ટ ડે છે એ એક દિવસની વાત નથી, અને આપણે હર દિવસે ઉજવવો જોઈએ. આપણે ગ્રેટફુલ થવું જોઈએ. આપણી પાસે શું શું વસ્તુ છે, આપણી પાસે બ્રીથેબલ આપણને ટ્રીઝ આપણને ઓક્સિજન આપે છે અને આપણા માટે એટલું બધું કામ કરે છે. એન્ડ દેન વોટર એ સૌથી મોટું આપણું રિસોર્સ છે. સો આપણે એ બધી વસ્તુને થેન્કફુલ થવું જોઈએ અને એમને પણ રિટર્નમાં આપવું જોઈએ. લાઈક એઝ વી સેડ કે આવી રીતના ઝાડ કાપી દઈએ છે. સો કાલની જ વાત છે, લાઈક આઈ વેન્ટ ટુ એન ઇન્ટરવ્યૂ, તો ત્યાં એક ભાઈએ કીધેલું હતું કે દરેક વ્યક્તિએ 5 વૃક્ષ તો મિનિમમ ઉગાડવા જોઈએ. સો અગર આપણે જે પહેલાં વૃક્ષો જે 15 20 વર્ષ જૂના જે વૃક્ષો કાપી દીધા હતા એને તો આપણે પાછા લાવવા કંઈ નથી કરી શકવાના અત્યારે. બટ આપણે નવો સ્ટેપ લઈ શકીએ છીએ કે જે આપણે અત્યારે પ્લાન્ટ્સ ઉગાડે છે એ આપણને ભવિષ્યમાં કામમાં આવશે. અને દેર આર અ લોટ ઓફ લાઈક પ્લાન્ટ્સ કે જે આપણને હેલ્પફુલ થઈ શકે છે. સો આપણે વી શુડ નો અબાઉટ ધેમ. એન્ડ એટ લાસ્ટ આઈ વુડ લાઈક ટુ થેન્ક રેડિયો LJ for giving us Paryavaran Mitra and Green Catalyst this opportunity. So happy World Environment Day.